મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી। મહીસાગર જિલ્લામાં અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો। સંતરામપુરમાં વરસાદી ઝાપટા આવ્યા। લુણાવાડા, વીરપુર અને ખાનપુર અને કમાડામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। તો સતત ગરમી અને ઉકળાટના કારણે વરસાદની સ્થિતિ। મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। જિલ્લાના લુણાવાડા, કડાણા, સંતરામપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટા અને ધોધમાર વરસાદ પડ્યો છે। આ વરસાદને કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ઉનાળી આકરી ગરમીમાંથી રાહત પણ મળી છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ મહીસાગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ વરસાદના આગમનને પગલે ખેડૂતો પણ ચોમાસાની તૈયારીઓમાં લાગી ગયા છે। આજરોજ સવારે વરસાદનું આગમન થયેલ છે। ફોન લાઈન પર સંવાદદાતા ભદ્રપાલ પાસેથી વિગતે જાણકારી મેળવીએ। ભદ્રપાલ, જે રીતે આકરી ગરમી અને આ ઉનાળાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, હવે વરસાદ પડી રહ્યો છે મહીસાગર જિલ્લામાં, શું અપડેટ્સ? જી બિલકુલ, તે ખાસ કરીને વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગની આગાહી હતી ને જેને લઈને તારીખ 29-30ની જે આગાહી હતી જેને લઈ મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ છે તે ખાબક્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો લુણાવાડા, વીરપુર, ખાનપુર તેમજ કડાના વિસ્તારમાં જે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું તેમાં વરસાદના ક્યાંક ને ક્યાંક ઝાપટા પડ્યા છે, જેને લઈને હાલ વરસાદી માહોલ છે તે જામ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક આનંદ છે તે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।